હવે ચૈતર વસાવા પાસે છેલ્લો રસ્તો છે. ચૈતર વસાવા ભાજપમાં જોડે જશે તો ઓલરેડી ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી જશે. જો ચૈતર વસાવા ભાજપમાં નહીં જોડાય તો મને નથી લાગતું કે ચૈતર વસાવાને જેલમાંથી મુક્તિ મળે. ચૈતર વસાવાનો જેલ પ્રવાસ ક્યાંક ને ક્યાંક આવો નવો થતો રહેશે. આમ આદમી પાર્ટીમાંથી જ્યાં સુધી ચૈતર વસાવા રાજીનામું આપીને ભાજપમાં નહીં જોડાય ને ત્યાં સુધી મને નથી લાગી રહ્યું કે ચૈત્રભાઈ વસાવા સેનથી ઘરે ભાઈ સુઈ શકશે. કારણ કે તમે વિચાર કરો, ચૈત્ર વસાવાને વારા ઘડી ક્યાંક ને ક્યાંક કેસોના અંદર મિત્રો ફસાવીને ચૈત્ર વસાવાને જેલમાં નાખી દેવામાં આવે છે. પરંતુ આ વખતે ચૈત્ર વસાવા મને લાગે છે કે જેલમાંથી બહાર આવશે એટલે પાર્ટી બદલી રહ્યા છે. કારણ કે ચૈત્ર વસાવા પાસે એક જ રસ્તો છે, કાં તો જેલમાં કાં તો ભાજપમાં. જ્યાં મિત્રો વાત કીધો છું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌ પ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો એક સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા અપડેટો લાવતો રહો. હાલ ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા આ બંને આમ આદમી પાર્ટીના એક એવા નેતા છે, ધુરંધર નેતા છે કે જેને સૌ લોકો સપોર્ટ કરે છે. જે નેતા આમ આદમી પાર્ટીમાંથી લડે છે ને તેની સામે ગમે એ ભાજપના નેતા આવી છે, પરંતુ તેને હેરવવાનો દમ રાખે છે. ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા સામે ગમે એ ભાજપના નેતા હોય છે ને તેને હેરવવા માટે દમ રાખે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હાહાકાર મચશે જો ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા રાજીનામા આપીને ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડાય તો તમે ક્યાંક ને ક્યાંક નિરાશ અથવા મિત્રો વાંચી તો ખોટું ન લગાડતા. કારણ કે ચૈતરભાઈ વસાવાની મજબૂરી લાગી રહી છે કે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવે એટલે કે પાર્ટી બદલી શકે છે. જેવી રીતે રાજુ કરપડા પાર્ટી બદલી રહ્યા હતા, જેવી રીતે ભાજપમાં વહી ગયા હતા, તેવી રીતે મને લાગે છે કે ચૈતર વસાવા પાર્ટી બદલી શકે છે. કારણ કે ચૈતરભાઈ વસાવાને વારા ઘડી જેલનો પ્રવાસ એટલે કે જેલમાં મોકલવામાં આવે છે. ચૈતરભાઈ વસાવા માટે પીએમ મોદી સાહેબ પણ બોલ્યા હતા, જે તમે બધા લોકોએ સાંભળ્યું હતું કે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે એક ગૌરવના નેતા છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના એક ટાઈગર ધુરંધર નેતા છે. ચૈતર વસાવાને વારા ઘડી ક્યાંક ને ક્યાંક કેસોની અંદર ફસાવીને જેલમાં નાખી દેવામાં આવે છે. પરંતુ શું લાગે છે કે આવનારા ટાઈમની અંદર ચૈત્ર વસાવા, રાજુ કરપડા સાથે મિત્રો હોય કીધું ભાજપમાં વયા જશે? જે પણ રહ્યું હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં ત્યારે જ આપણે એક નવો વિડીયો મળીશું. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.